હેલો મિત્રો, મારી વાડીની મોજ ચેનલમાં તમારું સ્વાગત છે. અને આપણે જેવું હવે માલઢોરનું કામ કરીને જાવી સેવી ખેતરમાં ડુંગળી મોળવા. જે ઓલા લોકો બધા ડુંગળી મોળે છે ને, ના ઓલા હેઠે જવાનું છે. જો આ 3-4 ટુંડા દેખાય ને ત્યાં, તો હાલો હવે ના પોકી જેવી આપણે ડુંગળી મોળવા માટે. અને અમારા ખેતરમાં આવી ગયા છે લોદર ને સર માટે બકરા આવી ગયા છે. જો તમને બતાવી દો છે ને બકરા. બાકી એમ કેવા ડુંગળીના લોદર હોય એટલે બકરા તરત આમ ઝપટ જ કરે, ખાવા જ મળે આવીને તરત. અને આમ જો આ બધું ખાલી કરી નાખ્યા લોદર. આગળ હું લોદર બતાવું તમને. હવે જુઓ હું બકરા પાસે પગી ગઈશું. હા પાસે જુઓ આ બકરી જો લોદર ખાય. આપણે જાશું ને એટલે ભાગી ન જાય. થાર પકડાઈ ગઈ, અડી લીધી મેં તો. જો કેવા છે બધા બકરા છે ને. બાકી અને આ સાઈડ જો ખાલી કરી નાખેલું છે ને આ સાઈડ લોદર છે એ ખાય છે. જો આ બકરું ખાય. આપણે પોગી જઈએ ઓલા પણ જે લોકો ડુંગળી મળે છે ને ત્યાં. ચાલો ના જઈને બતાવું તમને આગળનો વિડીયો. ત્યાં સુધી હું ના પોગી જાઉં. પાછળ જોયું તો બકરા દોડીને આવતા. હા આ બાજુ આમ પાછા વાળવાના છે. પાછા વાળવાના છે. ફૂર તો જો આ બકરા આમણે દોડવા મળે. જો કેટલા દોડીને આ બાજુ આવે છે. આમાં 2-3 જણા હોય ને તો જ થાય. જો એની વાહે ખોટી ફેંકવી લોદર હોય એટલે બકરા જાલ્યા ન રહે, દોડવા જ મળે. જુઓ ને ગોવાળિયાને કેટલી બાંગુ નાખવી પડે છે એને. કેમ કે અહીંયા ડુંગળી છે ને તો એટલે આ બાજુ નથી આવવા દેતા. અને આ બાજુની પહેલાં એ 2 આકડી સારી લઈને પછી આ બાજુ આવવા દેશે લોદર. એટલે 2 દી હાલે ને એમ. જો હું તો પોગી ગઈ છું હવે અહીંયા જ્યાં અમારા બધા ઘરના લોકો ડુંગળી મળે છે ત્યાં. આજ બહુ દાડિયા છે નહીં. આજે તો ફક્ત 3 દાડિયા છે ને બીજા અમે 2 બહેનો ને મારા મમ્મી ડુંગળી મળે છે ને જોવા બાસ્કુ લઈને જાય છે. ડુંગળીનો વજન બહુ, 2 પાથરા મળે ને એટલે આપણથી ઉસકાય નહીં. જો અને આજ આપણે આવેલા છે એક વાતુડા બેન ડુંગળી મળવા માટે. આજે આપણે એક વાતુડા બેન ડુંગળી મળવા માટે આવેલા છે. તો ચાલે ને બતાવી દે. જો આ વાતુડા બેન ડુંગળી મળવા આવેલા છે. કેટલા દિવસો કેવરાતા હતી. આજે એકવાર આવ્યા છે એકવાર. અને જો વાતું કરવામાં આમાં કોઈ ન પોગે. જો હું આવી એટલે કામ હિંદી દીધું. નહીં ઠેલી તો પોતાની જ નાખવા જવાની. ખબર કાઢ મારી. એને હાથ દુખે છે. શું છું છે હાથમાં? ગાડી લઈને પડ્યા. તો કેવી રીતે પડ્યા તમે ગાડી લઈને? મેળે ત્યાં તો હાડી કાટા મળવાની. આ બેન ગાડી લઈને પડી ગયા છે હેઠા ભખડાંગ દીને. એટલે કેવી બાયુને હાડીનું ધ્યાન રાખવું પડે એમ. હવે ડ્રેસ પહેરવાનું કરી નાખું. હા એમ. હવે અત્યારના લોકો બધા ડ્રેસ જ પહેરે છે. હાસુ કોમેન્ટમાં કહેતો ડ્રેસ પહેરે છે કે નહીં. તો આ બેનને આપણે ડ્રેસ પહેરાવી દેવાનો છે હવે. માર કાકી થાય છે આ. પણ કાકી છે પણ એને મજાક મસ્તી કરવાની બહુ મજા આવે છે. અને વાતુમાં આપણે એને હારે હોય ને તો આપણો દિવસ કેમ વયો જાય કઈ ખબર જ નથી રહેતી. એટલે જો આજ આવ્યો છે ને આજનો દિવસ આમ ઘડીકમાં વયો જાય. તમારે વાતું કેરા જ કરે આપણે યારે. હાલો હું ડુંગળી મોળવા આવી ગઈ છે ને મારી મમ્મી મને ધોકો લઈને વાહ ધોડશે. ડુંગળીને દાંતડું ઠેલી લેતી આવું હું તાહું દેવું માને ઠેલી નાખ્યા દઉં. મારે કાકીને નકર પાસે ઈ લાલ થઈ જાય. આ ઢેગલો છે હું ઠેલી નાખવા આવીને તો હું ઢેગલાનો વિડીયો ઉતારે આજની મોડેલ. અને જો અમારે બધાની વાત એને બહુ મજા આવી ગઈ. તો ઠેલી ઠલવીને વ્યાજ આવી ડુંગળી મોળવા. હું બેસી ગઈ છું ડુંગળી મોળવા. જુઓ પલોઠી વાળી નો આ મને બહુ પગ દુખી જાય છે. હું પલોઠી વાળીને મને બહુ ફાવે છે.
તો જો હું ડુંગળી મોળા બેસી ગઈ છું ને મારા બંસીબેન મારો વિડીયો ઉતારે છે. એ વિડીયોમાં તો નથી આવતા પણ ક્યારેક ક્યારેક કહું ત્યાં વિડીયો ઉતારી દે છે. તો જો આજથી આપણે શરૂ કર્યું. હું આ સેલી આકડીમાં આવીશું ડુંગળી મોળવા. બાકી વિડીયો બધા મૂકાય એમાં ડુંગળી મોળાઈ ગયેલી ને ડુંગળી ખેવાનો અને ભરવાનો. તે શું કે કાલ મારી મમ્મી ફોન લેતા ગયેલા હતા એટલે કાંઈ ભરવાનો વિડીયો બનાવડાવ્યો નથી. તો આજકાલ આ સેલો વિડીયો આપણે ભરશું ને એનો પણ બનાવશું અને આ જો આ ડુંગળી મોળવાનો પણ બનાવીએ છીએ. તો અમે હવે આ સાઈડ મોળવા આવી ગયા છીએ. ડુંગળી જુઓ ઓલો ભાગ પૂરો કરી નાખ્યો છે ને આ ભાગ હવે મોળવી છે. હું એકલી છું મોળવામાં. મારા ખેતરના મુક્તિ રહેશ અને શું કહેવાય તમે મને સપોર્ટ કરજો અને મારા વિડીયોને આગળ વધારજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો આપણે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બન્યા રહેજો મારા વિડીયોમાં અને મારી ચેનલને લાઈક કરી દેજો. ઓકે, બાય બાય.